સાબરકાંઠાના હિંમતનગરમાં રણાસણ ગામના ઓમ ઠક્કરે ગામડાની મર્યાદિત સુવિધાઓ વચ્ચે રહીને ધોરણ 12 સાયન્સમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે। હિંમતનગરના રણાસણ ગામના રહેવાસી ઓમ ઠક્કરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 93.27 અને 98.75 પર્સન્ટાઇલ રેન્ક મેળવી સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈ સુવિધાઓની મોહતાજ નથી હોતી। ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ કાપ અને અતિશય ગરમી જેવી સમસ્યાઓ હોવા છતાં ઓમે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। ઓમ માને છે કે જો પરિવારનો સહયોગ અને પોતાની મહેનત હોય તો ગમે તેવું મોટું લક્ષ્ય હાંસલ કરી શકાય છે। ઓમની આ સફળતા પાછળ તેના માતા પિતાનો પણ મોટો ફાળો છે। એક સામાન્ય પરિવારમાંથી આવતા ઓમના પિતા અને માતાએ દીકરાના અભ્યાસ માટે પોતાનો મહત્તમ સમય આપ્યો હતો। આજે જ્યારે ઓમ સમગ્ર જિલ્લામાં ટોપ પર છે ત્યારે પરિવારમાં ખુશીનો પાર નથી। ઓમ હવે આગામી સમયમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધીને શ્રેષ્ઠ ડોક્ટર બની સમાજની સેવા કરવા માંગે છે। હું પરફેક્ટ શાળા આગોદરામાં અભ્યાસ કરું છું ધોરણ 12 માં અને આજે સવારે મારું ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ અને ગુજકેટનું રિઝલ્ટ આવેલ છે। તો હું રણાસણ ગામનો વતની છું અને આજે હું તમારી સાથે મારું રિઝલ્ટ શેર કરવા ઈચ્છું છું કે ગામડામાં રહેવા છતાં અને શહેરની એવી સુવિધાઓ ન મળવા છતાં જો હું આ પ્રાપ્ત કરી શકતો હોય અને જેમ કે ગામડાની અગવડો જેમ કે ઘડી ઘડી લાઇટો જવી, ગરમી ઉનાળામાં ગરમી છતાં પણ કેટલીક મહેનત સાથે અને શિક્ષકોના સપોર્ટ સાથે અને માતા પિતાના સપોર્ટ સાથે જો હું આ કરી શકતો હોય તો મારું એમ કહેવું છે કે દરેક સારું આવી શકે છે। જે સાધન સગવડ વગર બી કે જે મહેનત કરે અને બધા પરિવારનો સાથ સહકારને શિક્ષકોનો જો હેલ્પ મળે તો છોકરા ભણી શકતા હોય છે। એવું જરૂર નથી કે ભૌતિક સુવિધા હોય તો જ બાળકો ભણી શકે। બરાબર, અને MBBSમાં એડમિશન લઈ અને ગ્રેજ્યુએશન પૂરું કરીને સમાજની અંદર થોડું મદદરૂપ થાય